નવસારી વિજલપોર શહેરનો વ્યાપ વધતા સાથે જરૂરિયાત પણ વધી રહી છે। શહેરમાં સુવિધાઓથી સજ્જ ફાયર વિભાગના કાર્યરત છે, પરંતુ ફાયર વિભાગ વધુ કાર્યદક્ષ બને એ હેતુથી આજે સાંસદ સી.આર. પાટીલના હસ્તે 9.75 કરોડના ખર્ચ તૈયાર થનાર મોડલ ફાયર સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નવસારી વિજલપોર શહેર બન્યોને 2.5 વર્ષ ઉપર થયા છે। શહેરના વિસ્તારમાં વધતા જતા તેની જરૂરિયાત પણ વધી છે। ખાસ કરીને શહેરમાં કુદરતી આપદા કે આગની ઘટના પહોંચીને વળવા સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 9.75 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની ગ્રાન્ટ મંજૂર થઈ રહી છે, જેની સાથે શહેરમાં 2.67 કરોડ રૂપિયાની ખર્ચે રસ્તા, બ્લોક અને વરસાદી ડ્રેનેજ બનવાનો કાર્યો મંજૂર થયા છે। આજે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 14 કરોડના કામોનું અહીંથી ખાતમુહૂર્ત થયું। આવનારા દિવસોની અંદર નવસારીની જનતાની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે લગભગ 106 કરોડ રૂપિયા અને જે નવા 8 ગામો નવસારી વિધાનસભા વિસ્તારમાં જે જોડાયા છે એની ડ્રેનેજની સમસ્યાને માટે લગભગ 160 કરોડ જેટલી માતબર રકમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સી.આર. પાટીલ સાહેબના પ્રયત્નોથી નવસારીને ફાળવી છે। લગભગ આ બધું મળીને 301 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત નજીકના દિવસોમાં થવા જઈ રહ્યા છે। તે ઉપરાંત પણ નવસારીમાં વિકાસના કામોને હજુ પણ વિકાસના કામો થાય અને નવસારીના વિકાસને વેગ મળે એને માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી.આર. પાટીલ સાહેબ બંનેની દૂરંદેશી અને મહેનતથી હજુ પણ વધુ માતબર રકમ મંજૂર થવા જઈ રહી છે। આ બધું મળીને નવસારી વિજલપુર નગરપાલિકાની પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, સ્વચ્છતાનો વિષય હોય, આ દરેક પાસાનો વિચાર કરીને નવસારી વિજલપુર નગરપાલિકાના દરેક વિસ્તારનો સુનિયોજિત વિકાસ થાય એને માટે હું એક ધારાસભ્ય તરીકે પણ પ્રયત્નશીલ છું અને મને આશા છે કે નવસારીને સુંદર બનાવવા માટે નજીકના ભવિષ્યમાં અમે એમાં સફળ થઈશું જ એવો મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે। અસ્તુ, ભારત માતા કી જય। આજ રોજ સરકારશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ મોડેલ ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત વિધિ માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે અને માનનીય ધારાસભ્યશ્રી, માનનીય કલેક્ટરશ્રી અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। જે ફાયર સ્ટેશનનું જે કામ છે એ ટોટલ 9.75 કરોડના ખર્ચે અદ્યતન મોડેલ ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને આ ઉપરાંત લગભગ 2.45 કરોડના ખર્ચે શહેરના અન્ય વિવિધ વિસ્તારોના રસ્તાઓના કામનું પણ ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવેલું છે અને આ જે કામો છે એ બધા કામો ગુણવત્તાયુક્ત સમયમર્યાદામાં પૂરા થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે। આજે નવસારી વિજલપુર પાલિકા દ્વારા નવસારીના સાંસદ અને ગુજરાતના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। શહેરને વિકાસ પથ પર આગળ જઈ રહ્યા છે જવા માટે પાલિકા સાથે ધારાસભ્ય પણ પ્રયાસરત છે। ત્યારે નવસારીના 12.42 કરોડના વિકાસ કાર્યની શરૂઆત સાથે જ આગામી દિવસોમાં 110 કરોડ રૂપિયાની પાણી યોજના અને 160 કરોડની ડ્રેનેજ યોજના પણ સાકાર થશે।